હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આજે તમારા માટે સ્માર્ટ નોલેજ હબમાં ધોરણ 8 વિષય ગુજરાતી વર્ષ 2025-26 પૂરક મૂલ્યાંકન 2નું પેપર લઈને આવ્યો છું. તો આપણે જોઈએ પેપર. તો પ્રશ્ન 1, વિકલ્પો. તો 20મી સદીમાં શાની શોધ પછી વિવિધ પ્રોગ્રામથી સજ્જ રોબોટ આવી રહ્યા છે? તો કોમ્પ્યુટર. પ્રશ્ન 2, આપણા જીવનમાં હકીકતે કમનસીબે હોય ત્યારે કવિ શું શણગારવાનું કહે છે? તો સપના. હેમંતભાઈએ ગૌરાંગને ધંધાની જવાબદારી સંભાળવાની હોય એટલે શેમાં ચોકસાઈ રાખવાનું કહ્યું? હિસાબ. ચોથું, તું સિદ્ધને ચિંતા ધરે કાવ્યમાં સ્વાભાવિક કે સહજ રીતે જનાર વસ્તુ યથાસ્થાને જાય છે ત્યારે કયું ઉદાહરણ આપેલ છે? તો હાથી દ્વારા કોડું ઘડવાનું. પ્રશ્ન 2, ખાલી જગ્યાઓ. મિરાન્ડ બોલી ઉઠ્યો, હું ખાલી જગ્યા છું તો નિર્દોષ. બીજું, બાબુ કહેતો ખાલી જગ્યાને કૂતરું વહાલું હતું. ધર્મરાજા. 3, લેખકના વાક્યએ માતા અને પત્નીને ઘણી બધી ખાલી જગ્યા આપી. હૈયારી. 4, ધૃતરાષ્ટ્ર કૃષ્ણાદેવીને ખાલી જગ્યામાંથી મુક્ત કરે છે. દાસત્વ. પ્રશ્ન 2, એક એક વાક્યમાં ઉત્તર આપો. 1, હાલના રોબોટનું સર્જન કઈ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે? તો CNC, કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ. પ્રશ્ન 2, કુમારે કેળકરને ચોર કહ્યો ત્યારે તખ્તમલ કેમ મૂંઝાઈ ગયા? કારણ કે તેની જડતીમાં કશું મળી ન હોવાથી તે ચોર કઈ રીતે હોઈ શકે? પ્રશ્ન 3, આવડ બાવળની રમતમાં શું કરવાનું હોય? દાવ લેનારને બાકીના બધાને શોધવા પકડવાના હોય. ચોથું, છોકરા બાબુને કેમ બાબુ વીજળી કહેતા? તો ભવાઈમાં બાબુને વીજળીનો અભિનય કરતો જોઈને છોકરાઓ ખુશ થઈને બાબુ વીજળી કહેતા. ઘરની સ્થિતિ સારી ન હોવા છતાં વિજયના પિતા તેના ભણવાનો ખર્ચ કેમ ઉઠાવતા? તો એન્જિનિયર થઈને કમાણી કરતો થશે ત્યારે સુખના દિવસો આવશે તે આશાએ તે ભણાવવાનો ખર્ચ ઉઠાવતા હતા. છઠ્ઠું, ડૉક્ટર વછાવડાએ લેખકને સરકારી દવાખાને લઈ જઈ શું કર્યું? તેમના છાતીના એક તારે એક્સરે કરાવ્યો. 7મું, મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળે? તો કૃષ્ણના સ્મરણથી મળે છે. કૈકેયીએ રાજા દશરથભાઈએ કઈ માંગણી કરી? તો રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી મળે એવી માંગણી કરી. હવે પ્રશ્ન 2, 2-3 વાક્યમાં ઉત્તર. તો પ્રશ્નના જવાબ આપે તમે ધ્યાનથી જુઓ. નીચેના વાક્યો ખરા છે ખોટા જોઈએ. બાબુ ગોદડું ઓઢીને વાંચે તો જ તેને યાદ રહેતું. તો ખરું. પરમાત્મા શ્રી કૃષ્ણનું ધાર્યું થતાં શંકર અને બ્રહ્મા રોકી શકે છે. ખોટું. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો. તો તમને જોડણી સુધારીને આપી છે તો ધ્યાનથી જુઓ. પછી સમાન શબ્દો જુઓ. અદ્ભુત, તો અલૌકિક, આશ્ચર્યકારક. બીજું, હકીકત, તો ખબર અને બીના. ત્રીજું, કારજ એટલે કાર્ય અને કામ. ચોથું, હરકત, તો અડચણ અને નડતર. વિરુદ્ધાર્થી શબ્દો. દુર્ભાગ્ય તો સદભાગ્ય. ઉગ્ર તો સૌમ્ય અને શાંત. પ્રેમ તો નફરત. પૂર્વજ તો અનુજ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. માયા દ્વારા ઊભી થતી જંજાળ, માયાજાળ. બીજું, ઘરની આગળનો પરસાળનો ભાગ, તો ઓસરી. રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો. સુખના દિવસો જોવા તો જીવનમાં સુખ શાંતિ આવી. નીચે વાક્ય તમને આપ્યું છે તો જોઈ લેવું. બ, નીચેના વાક્યને યોગ્ય સંયોજક જોડીને ફરી લખો. તો વાક્યની અંદર સંયોજન જોડું તમારે પહેલામાં એટલે સંયોજન આવે અને બીજા વાક્યમાં પછી સંયોજન જોડીને વાક્ય પૂર્ણ કરવું. ક, સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરવાનું. તો તારે વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. તો આ હતું ધોરણ 8 વિષય ગુજરાતીનું પેપર. જો તને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. હવે કયા વિષયનું પેપર લઈને આવ્યું તો એ પ્રમાણે આપણે આગળ વિડીયો બનાવીશું. જય હિન્દ.